નમસ્કાર મિત્રો, અમારી ચેનલ લીલા જાયસ્વાલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખીશું સરસ મજાનો મેંગો શેક બનાવવાની રેસીપી। તો મેંગો શેક બનાવવા માટે મેં અહીં લીધી છે 500 ગ્રામ પાકી કેરી, જેનાથી આપણે 8 થી 10 ગ્લાસ મેંગો શેક બનાવીશું। પછી લીધું છે 500 ml દૂધ, 8 થી 10 બદામ, 8 થી 10 કાજુ, થોડીક કિશમિશ, 150 ગ્રામ ખાંડ, સ્વાદ પ્રમાણે તમે ખાંડ ઓછી વધારે કરી શકો છો, અને થોડાક બરફના ટુકડા। સૌથી પહેલાં આપણે કેરીની છાલ કાઢી લઈશું। તો આપણે બંને કેરીની છાલ કાઢી લીધી છે। હવે તેમાંથી આપણે નાના નાના ટુકડા કાપીશું। તો આપણે ટુકડા કરી લીધા છે। પોટલાને હટાવી દઈશું। કેરીના ટુકડાને આપણે એક બાઉલમાં લઈ લીધા છે। હવે આપણે એક મિક્સર જાર લઈશું। તેમાં કેરીના ટુકડા નાખીશું, ખાંડ નાખીશું, થોડુંક દૂધ નાખીશું અને ઢાંકણ બંધ કરીશું, અને તેને થોડીક મિનિટો સુધી બરાબર ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણે તેને બરાબર ગ્રાઇન્ડ કરી લીધું છે। હવે આપણે તેમાં થોડુંક વધારે દૂધ એડ કરીશું, બરફના ટુકડા નાખીશું અને તેને ફરીથી બરાબર ગ્રાઇન્ડ કરી લઈશું। આપણે તેને ફરીથી બરાબર ગ્રાઇન્ડ કરી લીધું છે। હવે તમારે તેમાં થોડોક ફૂડ કલર એડ કરવો હોય તો કરી શકો છો, અને તેને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું। હવે આપણે તેને એક તપેલીમાં કાઢી લઈએ। વધેલા દૂધને જગમાં રિન્સ કરીને મેંગો શેકમાં એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે સર્વ કરવા માટે મેંગો શેકને ગ્લાસમાં કાઢીશું। તેમાં થોડીક ચોપ કરેલી બદામ નાખીશું, થોડાક ચોપ કરેલા કાજુ નાખીશું અને થોડીક કિશમિશ નાખીશું। આપણો સરસ મજાનો મેંગો શેક સર્વ કરવા માટે તૈયાર છે। રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવી સરસ મજાની વાનગીઓ લઈને ફરી મળીશું મિત્રો। ધન્યવાદ।